ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતના રાજકારણમાં મોટા પાયે ભૂકંપ આવ્યો છે। એવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે હાલ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીમાં અંદરના ડખા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે જૂનાગઢના કોડીનારની, તો કોડીનારમાં અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખા એટલા બધા વધી ગયા છે કે હવે ભારતીય જનતા પાર્ટીમાં જ બે ભાગ પડી ગયા હોય એવું ક્યાંક લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોડીનારમાં થોડા સમય અગાઉ પણ આપણે જોયું હતું કે એક બબાલ થઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા હતા અને અત્યારે હાલ એ જ નેતાઓને લઈને એક સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે જે ત્યાંના પૂર્વ સરપંચ છે ભીખાભાઈ ગોહિલ, તેમના દ્વારા પૂર્વ સાંસદ દિનુ બોઘા ઉપર એક કટાક્ષ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, તેમના ઉપર આડકતરી રીતે અનેક એવા પ્રહાર પણ કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો ભીખાભાઈ ગોહિલને સાંભળીને તે બાદ તેમને સમજીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા હતા। જય સોમનાથ મિત્રો, આજના એક પ્રસંગ બાબતે કોડીનાર તાલુકાના સોશિયલ મીડિયાના જુદા જુદા ગ્રુપોમાં મને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ખરાબ ચિતરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે તેમને મારે થોડુંક કહેવું છે। હું ભારતીય જનતા પાર્ટીની કેવી નબળી કામગીરી કરું છું કે કેટલી સારી કામગીરી કરું છું તે ચૂંટણી લડેલા ઉમેદવારોને પૂછી લઉં। સાંસદની 3 ચૂંટણી રાજેશભાઈ લડ્યા છે, તેમને પૂછો કે ગોહિલી ખાણમાં પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી મદદ કરેલી। હાલના આપણા ધારાસભ્ય સન્માનનીય ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબને પૂછો કે ગોહિલી ખાંડની અંદર પૂર્વ સરપંચ ભીખાભાઈએ કેટલી આપણે મદદ કરેલી। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર પીપળા ગામના અને તાલુકાના એક વિરલ વ્યક્તિ એવા પરતાભાઈ ડોડિયા પણ કડવાસન સીટ ઉપરથી લડવા આવ્યા ત્યારે તેમને પૂછો કે ગોહિલી ખાંડમાંથી ભીખાભાઈએ કેટલી મદદ કરેલી। મિત્રો, ભીખાભાઈએ મદદ જો ન કરી હોત તો આ તાલુકાના સારા અને સજ્જન વ્યક્તિ પરતાભાઈ ડોડિયાને હરાવવા માટે કોઈએ પ્રયત્ન કર્યા હતા એ તમારા આત્માને અને તમારા આકાના આત્માને પૂછી લેજો। એ માણસને તાલુકા પંચાયતના પ્રમુખ ન બનવા દેવા માટે તમારા ખૂબ પ્રયત્ન હતા, છતાં પણ ભગવાન સોમનાથ દાદાની દયાથી આ ગોહિલી ખાણ ગામીએ અમારા જેવા વ્યક્તિએ રાત દી મહેનત કરી ને પરતાભાઈને જીતાડવા માટે મહેનત કરી હતી। ત્યારે પરતાભાઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે બેઠા હતા, બાકી તમારે અને તમારા આકાઓએ હરાવવા માટે કડવાસન ગામની અંદર શું કામગીરી કરી એ તમે જાણી લ્યો। ને મને એમ કહો છો કે બધી ચૂંટણીઓની અંદર ભીખાભાઈ ખરાબ કામગીરી કરે છે। સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, એના ઈષ્ટદેવની સોગંદપૂર્વક ખાઈને પૂછી લ્યો કે ભીખાભાઈએ કોની સાથે કામગીરી કરી હતી ને તમે કોની સાથે કામગીરી કરી છે। હવે તો હદ થઈ ગઈ છે, પાછા વળો। એક વખત ચોક્કસ તમને કહું છું કે હું દિનુ બોઘાની ભાજપમાં નથી, હું નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે હાલતી ભાજપ એના નીચે કામગીરી કરનારો વ્યક્તિ છું। હું દિનુ બોઘાની ભાજપમાં કામ કરતો નથી એટલે મને ખરાબ ચિતરવા માટેના તમે પ્રયત્ન કરો છો। દિનુ બોઘાને તો જ્યારે જ્યારે જરૂર પડી છે ના સ્વાર્થ માટે ત્યારે અનેક પક્ષની અંદર એમણે કામગીરી કરી છે। મને એમ કહે છે બધા લોકો કે તું કોંગ્રેસની કામગીરી કરે છે। મિત્રો, ચૂંટણી જો લોકો લડીને ગયા છે તેમને પૂછી લેજો કે ભીખાભાઈએ કેવી કામગીરી કરી છે। જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીની ભારતીય જનતા પાર્ટીમાં નથી, તે નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે તેમની ભારતીય જનતા પાર્ટીમાં છે। એટલે ખાસ કરીને અહીં સૌથી મોટો સવાલ એક એ ઉભો થાય છે કે શું ખરેખર કોડીનારના ભારતીય જનતા પાર્ટીમાં બે મોટા ભાગ છે? અને જો બે મોટા ભાગ છે તો આની પાછળનું કારણ શું છે? શું ખરેખર ભારતીય જનતા પાર્ટીને કોડીનારમાં કોઈ તોડવા માંગી રહ્યું છે અથવા તો પછી આની પાછળ કોઈક નવી જ રાજ રમત રમાઈ રહી છે? તેવા પણ સવાલો
સવાલો ભીખાભાઈ ગોહિલને સાંભળ્યા બાદ ઊભા થઈ રહ્યા છે. જો વાત કરવામાં આવે કોડીનારની, તો કોડીનારના રાજકારણમાં અત્યારે હાલ ખૂબ મોટી સંખ્યામાં નવાજોની આવવાના એંધાણ પણ લાગી રહ્યા છે અને આ બધાની વચ્ચે ભીખાભાઈ ગોહિલ જે પૂર્વ સરપંચ છે તેમનું આ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે દિનુ બોઘાની જે ભારતીય જનતા પાર્ટી છે તેમાં તેઓ કામ નથી કરતા, પરંતુ નરેન્દ્ર મોદીની જે ભારતીય જનતા પાર્ટી છે તેમાં તેઓ અત્યારે સહભાગી છે તેવું નિવેદન પૂર્વ સરપંચ પોતે જ બોલી રહ્યા છે. એટલે ક્યાંક પૂર્વ સાંસદને લઈને અત્યારે હાલ વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. આપણે આની પહેલા પણ જોયું હતું કે હિન્દુ સેવા સમિતિ છે તે લોકો દ્વારા પણ દિનુ બોઘા સોલંકીનો વિરોધ કરવામાં આવ્યો હતો, કારણ કે તેમના દ્વારા દિગ્વિજયસિંહ જાડેજા જે ગીર સોમનાથના કલેક્ટર છે એમને લઈને અનેક એવા આડકતરી રીતે પ્રહાર કરવામાં આવ્યા હતા. એને જ લઈને અત્યારે હાલ એક બાદ એક લોકો મેદાને આવી રહ્યા છે અને હવે પૂર્વ સરપંચ ભીખાભાઈ ગોહિલનું પણ આ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દિનુ બોઘા સોલંકી ઉપર આડકતરી રીતે અનેક એવા પ્રહારો પણ કર્યા છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.